Good morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો તેમ સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ માં આપણે ચેપ્ટર 4 સન ટુ સૂર્યની સફર એ ચાલી રહ્યું છે, જેનો પાર્ટ 1 આપણે લાસ્ટ સેશનમાં જોઈ ચૂક્યા છીએ. એમાં આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 3 કરેલી હતી. એક્ટિવિટી 1 કઈ હતી? વિચારો જો, યાદ કરો જે લાસ્ટ લેક્ચર કઈ હતી એક્ટિવિટી 1? એક્ટિવિટી 1 હતી એક સ્ટોરી વિન્ડ અને સનની, પવન અને સૂર્યની. પવન છે એ મોટી મોટી વાતો કરતો હતો કે હું જ પૃથ્વી પર સૌથી શક્તિશાળી છું. જ્યારે સૂર્યએ કીધું કે પેલો માણસ તને દેખાય છે, એને કોટ એક બંડી પહેરેલી છે અથવા કોટ પહેરેલો છે, એ કોટ અથવા એ બંડી તારે ઉતારી દેવાની છે. પવન ફૂંકાવાનું શરૂ કરે છે. છેવટે પવન હારી જાય છે, કારણ કે માણસની કોટ ઉતારવાને બદલે સજ્જડ ચુસ્તપણે પકડી રાખે છે. હવે સનનો વારો આવે છે. હવે સન કે મને પ્રયત્ન કરવા દે. સૂર્ય છે પોતાનો તાપ છે પ્રખર ને પ્રખર વધુ ને વધુ તેજ કરે છે અને એ માણસ વૃક્ષના અંદર એટલે કે અંડર ધ ટ્રી નીચે બેસે છે અને પોતાનો કોટ રિમૂવ કરી નાખે છે. ત્યારે પવન કહે છે કે તમે જીતા, હું હાર્યો. તો એક આ સ્ટોરી હતી. અને એક્ટિવિટી 3 કઈ હતી? એક્ટિવિટી 3 સૂર્યના હકીકત, સૂર્ય વિશેની હકીકત, સન ફેક્ટ્સ. બરોબર? કઈ કઈ હતી? કે સૂર્ય છે 5 બિલિયન યર્સ ઓલ્ડ છે. સેકન્ડ હતી ઇટ ઇઝ 15 કરોડ ફ્રોમ ધ અર્થ, તે અર્થ થી 15 કરોડ કિલોમીટર દૂર આવેલો છે. તે પૃથ્વીથી 1,30,000 ગણો મોટો છે. ઇટ ઇઝ જસ્ટ લાઈક એ હાઇડ્રોજન બોમ્બ. હાઇડ્રોજન જે તમારે સાયન્સમાં ફર્સ્ટ નંબરનું તત્વ આવે છે અને સેકન્ડ નંબરનું તત્વ છે હિલિયમ. એમાં 1 નંબરને 2 નંબરમાં કન્વર્ટ કરે છે. ત્યારબાદ આપણે જોયું હતું the temperature on the surface of the sun is about 6100 celsius, એટલે કે 6100 celsius. કે સૂર્યની સપાટી ઉપર કેટલું તાપમાન હોય છે? તો 6100 ડિગ્રી સેલ્સિયસ. ઇટ કેન રોક, જે ખડક હોય ને એને ગેસમાં ઇમિડિયેટલી પરિવર્તિત કરી દે છે. The temperature at the center of the sun is about 2 crore Celsius. Temperature of the sun, સૂર્યની કેન્દ્રનું જે ટેમ્પરેચર છે મધ્યમાં, એ 2 કરોડ સેલ્સિયસ જેટલું હોય છે. આપણે 100 વર્ષોમાં જેટલી 100 વર્ષ સુધીમાં જેટલી ઉર્જા વાપરીને એટલી ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં રિલીઝ કરે છે. આપણે જે ઉર્જા વાપરતા 100 વર્ષ લાગે એ ઉર્જા સૂર્ય માત્ર 1 જ સેકન્ડમાં રિલીઝ કરે છે. આ સૂર્ય વિશેની હકીકત આપણે એક્ટિવિટી 3 માં જોઈ હતી. હવે આપણે જે જોવાની છે એક્ટિવિટી 4, જે સૂર્ય વિશેની વાત છે, સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા. સોલાર એનર્જી એટલે કે સૌર ઉર્જા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા આ ચેપ્ટરમાં આવતા ન્યુ વર્ડ્સ એટલે કે અઘરા શબ્દોની હું તમને માહિતી આપી દઉં. સોલાર એનર્જી એટલે સૌર ઉર્જા. મીન એટલે અર્થ હોવો. આપણે કહીએ ને ગીવ મિનિંગ, એટલે ગીવ એટલે આપો ને મિનિંગ એટલે અર્થ. અર્થ આપો એટલે મીન એટલે અર્થ હોવો. આઈએનજી ક્યારે લાગે? જ્યારે ચાલુ કાઢો ત્યારે, એટલે મીન નું મિનિંગ થયું. બ્રાઇટ સ્ટાર એટલે તેજસ્વી તારો. સોલાર સિસ્ટમ એટલે સૂર્ય માળા. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ. રેસ્ટલેસ બેચેન. રે એટલે કિરણ. કોઝ એટલે કારણભૂત થવું. સનસ્ટ્રોક એટલે લૂ લાગવી તે. ફોર્સ બળ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. હાર્શ એટલે તીવ્ર, એટલે સૂર્યના તીવ્ર કિરણોથી કોણ રક્ષણ કરશે? આપણે જ આપણું રક્ષણ કરવાનું. કેવી રીતે? હેટ પહેરવી, અમ્બ્રેલા લઈ નીકળવું વગેરે. ઇન્વેન્ટ એટલે શોધ કરવી. સ્ક્રોચિંગ એટલે દજાડ. આપણે સૂર્યના પ્રખર કિરણોમાં બહાર નીકળીએ 12 વાગે કે 1 વાગે તો શું હોય? આમ ચામડી બળી જાય ને, મે મહિનામાં ખાસ કરી. પર્પઝ એટલે હેતુ. વેરિયસ એટલે જુદા જુદા. સોર્સ એટલે સ્ત્રોત. કોલ એટલે કોલસો. જનરેટ એટલે ઉત્પન્ન કરવું. બિલીવ એટલે માનવું. મેજર એટલે મોટું. રિસેન્ટ એટલે તાજેતરનું. ન્યુમેરસ એટલે સંખ્યાબંધ.
કંડક્ટ એટલે સંચાલન કરવું, યુટિલાઇઝ એટલે કામમાં લેવું, મલ્ટી સ્ટોરેજ એટલે બહુમાળી ઇમારત, ડિવાઇસ એટલે સાધન, ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક એકમો જે હોય ફેક્ટરી કારખાના વગેરે, ઇનોવેટિવ એટલે સંશોધાત્મક, બેન એટલે શાપ, એબેન્ડન્ટ એટલે પુષ્કળ, રિમોટ એટલે દૂર દૂર, દૂર દૂર એટલે કેવું રિમોટ એટલે કે આંતરિયાળ ગામ કે જેનો સાથે આપણો કોન્ટેક્ટ બહુ ઓછો થાય. ફોર એક્ઝામ્પલ તમને કહું કે અમુક ગામડાઓ છે જ્યાં હજી પણ લાઇટ નથી, અમુક ગામડાઓ જ્યાં જે એસટી ની સુવિધા નથી અથવા આખા દિવસમાં એક જ બસ જતી હોય તો એ આંતરિયાળ ગામ કહેવાય એટલે કે રિમોટ એરિયાસ કહેવાય. અને ઇન્ડીડ એટલે ખરેખર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પેજ નંબર 32 ઉપર રીડ કરીએ છીએ સોલાર એનર્જી. ફર્સ્ટ પેરેગ્રાફ. In your science books you have read about energy. તમે તમારી વિજ્ઞાનની બુકમાં એનર્જી એટલે કે ઉર્જા વિશે વાંચ્યું જ હશે. Do you know what is meant by solar energy? શું તમને ખ્યાલ છે કે સોલાર એનર્જીનો એટલે કે સૂર્ય ઉર્જાનો મતલબ શું છે? While it is the energy from the sun. સૂર્ય દ્વારા મળતી ઉર્જા. સોલાર એનર્જીનો મતલબ શું? તો કે સૂર્ય દ્વારા મળતી ઉર્જા. સોલાર means from the sun. સોલાર means from the sun. સોલારનો મતલબ શું? કે સન દ્વારા મળતી ઉર્જા. As you already know, the sun is a bright star. તમે એ તો જાણો જ છો કે સૂર્ય છે એક તેજસ્વી તારો છે. The earth and other planets move around it. પૃથ્વી અને બીજા પ્લાનેટ બીજા ગ્રહો છે એ સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આપણને શું હોય કે પૃથ્વી સ્થિર છે, સૂર્ય પ્રદક્ષિણા કરે છે, એટલે સવાર થાય છે સાંજ પડે છે, સવાર થાય છે સાંજ પડે છે. નહીં, સૂર્ય સ્થિર છે, પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. The earth and other planets move around it. This is our solar system. એને આપણે શું કહીએ છીએ? આપણી સોલાર સિસ્ટમ એટલે સૂર્યમાળા કહીએ છીએ આપણે. ઓકે, પહેલો પેરેગ્રાફ શું આપણે હતો? તો કે તમે તમારી વિજ્ઞાનની બુકમાં વાંચ્યું હશે. ઉર્જા એટલે સૂર્ય દ્વારા મળતી ઉર્જા. એનો મતલબ તમને ખ્યાલ છે કે સૂર્ય છે એ એક તેજસ્વી તારો છે અને પૃથ્વી અને બીજા બધા ગ્રહો સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આ આપણી એક સૂર્યમાળા છે, સોલાર સિસ્ટમ. In India, the sun usually shines very brightly. ભારતમાં જે સૂર્ય પ્રકાશિત થાય છે વેરી બ્રાઇટલી, ખૂબ જ તેજસ્વી રીતે પ્રકાશિત થાય છે. That is why the Indian summer is extremely hot and long. Extremely એટલે ખૂબ જ. તેથી જ ભારતનો જે ઉનાળો છે, ભારતમાં જે ઉનાળાની ઋતુ છે એ કેવી હોય છે? હોટ, એક્સ્ટ્રીમલી એટલે કે ખૂબ જ હોટ એટલે ગરમ અને લોંગ લાંબી હોય છે. શું કામે લાંબી હોય છે? કારણ કે તેમાં દિવસ લાંબો હોય છે, સૂર્યાસ્ત મોડો થાય, સૂર્યોદય વહેલો થઈ જાય, લગભગ 6:30 6:30 ની આસપાસ અજવાળું થઈ જાય અને સાંજે 7:30 પોણા 8 સુધી અજવાળું રહે એટલે 13 અવર્સ 13 કલાક સુધી સૂર્યનો પ્રકાશ રહે. જ્યારે શિયાળામાં શું હોય? 7 o'clock આસપાસ સૂર્યોદય થાય અને સાંજે 6 થાય તો અંધારું થઈ જાય. તો કેટલી? તો કે 11 o'clock અથવા 11:30 કલાક જેવું થાય. આ 13:30 ને આ 11:30 દિવસ તો 24 કલાક તો 24 જ હોય છે. પણ શું કામે ઉનાળો લાંબો છે એમ કીધું છે, દિવસ લાંબો છે એમ કીધું છે? કારણ કે સૂર્યનો જે પ્રકાશ છે એ ઉનાળામાં લાંબો સમય સુધી રહે છે, જ્યારે શિયાળામાં તે વહેલો આથમી જાય છે. એટલે એવું કીધું છે કે ઇન્ડિયન સમર છે એક્સ્ટ્રીમલી હોટ અને લોંગ હોય છે. All of us have experienced the hot summer days. આપણે બધાને જ આ સૂર્યના ગરમ દિવસોનો અનુભવ છે જ. We feel restless during this season. આ ઋતુમાં આપણે શું અનુભવીએ છીએ? બેચેની અનુભવીએ છીએ. The strong sun rays can cause sunstroke. The strong sun rays, સૂર્યના પ્રખર કિરણો શું કરે છે? કોઝ એટલે કારણભૂત થાય છે. શેના માટે? સનસ્ટ્રોક એટલે લૂ લાગવી. ઘણીવાર આપણે છાપામાં વાંચીએ છીએ કે 2 લોકોના લૂ લાગવાથી મોત. શું કામે? કે એનું જે શરીરનું જે સ્ટ્રક્ચર છે એ સૂર્યની જે લૂ છે એ ખમી નથી શકતી અને બહુ ગરમી થાય છે અને તે મૃત્યુ પામે છે. એટલે કે હાર્શ એટલે કે તીવ્ર કિરણો છે એ ક્યારેક કારણભૂત બને છે
શેના? તો કે લૂ લાગવાના. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. We are force એટલે બળ પાડવું, ફરજ પડી. શેના માટે ફરજ પાડવાની છે આપણે? તો પ્રોટેક્ટ અવરસેલ્સ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, અવરસેલ્સ એટલે આપણી જાતનું રક્ષણ કરવું આ હાર્શ તીવ્ર કિરણોથી. However, we have invented many ways of protecting ourselves from the scorching hot. However, તદુપરાંત આપણે ઘણા બધા એવા રસ્તાઓ શોધી રાખ્યા છે ourselves protecting એટલે કે આપણે જાતનું રક્ષણ કરવાના from the scorching heat. Scorching એટલે દજાડતી. આ દજાડતી જે ગરમી છે એનાથી બચવાના ઘણા બધા રસ્તાઓ આપણે શોધી લીધા છે. Now move to paragraph number 3. Now we have found a way to use the hot rays of the sun. Now we have found, હવે આપણને મળી ગયો છે રસ્તો. We use hot rays of the sun. આપણે સૂર્યના કિરણોનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ? The scientists have successfully converted the heat from sun rays into electricity. પહેલું કેવું? તો કે સાયન્ટિસ્ટે, વૈજ્ઞાનિકોએ રૂપાંતરિત કર્યું સૂર્યના જે પ્રખર કિરણો છે એને કેમાં રૂપાંતરિત કર્યા? ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીમાં રૂપાંતરિત કર્યા. As you know, we need energy to run vehicles. તમે જાણો છો ને કે આપણે ઊર્જાની જરૂર ક્યારે ક્યારે પડે છે? તો કે વાહનો ચલાવવામાં, to light our homes આપણા ઘરમાં વીજળી માટે, and streets શેરીઓમાં પણ લાઇટ માટે, to cook food ખોરાક રાંધવા માટે પણ, to run factories કારખાનાઓ ચલાવવા માટે, even to run our television sets and computers આપણા ટીવી અને કોમ્પ્યુટર ચાલુ કરવા માટે પણ આપણે વીજળીની જરૂર પડે છે, ઊર્જાની જરૂર પડે છે. આપણને પણ ઊર્જાની જરૂર પડે છે, માણસને પણ. કઈ ઊર્જા? ખોરાકની. હવે છે ને યાર, જો ખોરાક ન લ્યો, એક દિવસ ભૂખ્યા રહ્યો, 2 દિવસ ભૂખ્યા રહ્યો, ત્રીજા દિવસે શું થાય? ચક્કર આવે, તબિયત લથડી જાય, દાખલ થવું પડે, ગ્લુકોઝના બાટલા ચડાવવા પડે. તો આપણને પણ ઊર્જાની જરૂર છે. એ જ રીતે વ્હીકલ્સ છે, ટીવી છે, કોમ્પ્યુટર છે, ફેક્ટરી છે, આ બધાને પણ કોઈક ને કોઈક સ્વરૂપે ઊર્જાની જરૂર હોય છે. We make use of different kinds of energy. આપણે જુદા જુદા પ્રકારની ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ for different purpose એટલે કે જુદા જુદા હેતુથી. પર્પઝ એટલે હેતુથી. In the same way we get energy from various sources. એ જ રીતે આપણે જુદા જુદા સોર્સિસ સ્ત્રોતમાંથી પણ ઊર્જાઓ મેળવી શકીએ છીએ. These sources are coal, petrol, water, wind and so on. ને આ સ્ત્રોત છે કોલ એટલે કોલસો, પેટ્રોલ એટલે પેટ્રોલ, વિન્ડ એટલે પવન, વોટર એટલે પાણી, so on વગેરે વગેરે. Now move to another paragraph. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ જનરેટેડ એટલે ઉત્પન્ન કરી છે. શું ઉત્પન્ન કરી છે? ઇલેક્ટ્રિસિટી. ક્યાંથી? From the sun ray, સૂર્યના કિરણો દ્વારા. In fact, scientists believe that in a warm country like India, the sun can be a major source of energy. In fact, તદુપરાંત સાયન્ટિસ્ટ એવું બિલીવ કરે છે, એવું માને છે, in a warm country, warm એટલે હુંફાળું, ગરમ, ભારત જેવા ગરમ દેશમાં like India, the sun can be a major source of energy. Major એટલે મોટો. સૂર્ય છે એ જ ઉર્જાનો એક મુખ્ય સ્ત્રોત છે એવું વૈજ્ઞાનિકો માને છે કે ભારત જેવા દેશમાં સૂર્ય છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. During recent times એટલે તાજેતરમાં, અત્યારે તાજેતરમાં numerous એટલે સંખ્યાબંધ, એક કરતા વધારે એક્સપેરિમેન્ટ have been conducted એટલે સંચાલન કરવું, શોધ કરવી. conducted in ગુજરાતમાં ઘણા બધા એવા શોધ સંશોધન થયા છે નેચરલ સોર્સ ઓફ એનર્જી. કુદરતની આ જે ઉર્જા છે, કુદરતી ઉર્જાને કેવી રીતે સંગ્રહ કરવો, એના ઘણા બધા એક્સપેરિમેન્ટ ગુજરાતમાં થયા છે.
The heat from the sun rays is utilized to produce electricity. સૂર્યની જે હીટ છે, ગરમી, from the sun rays, સૂર્યના કિરણો દ્વારા જે ગરમી આવે છે, યુટિલાઇઝ, એનો ઉપયોગ કરવામાં આવે છે to produce electricity, વીજળી ઉત્પન્ન કરવા માટે. People have already started making use of solar cookers, solar heaters and solar batteries, etc. લોકો હવે ક્યું વાપરતા થઈ ગયા છે? ક્યાં સૂર્ય ઉર્જા વડે ચાલતા સાધનોનો વાપરતા થઈ ગયા છે? તો કે સોલાર કુકર. તમે જોયું હશે તમારી અગાસીમાં કાચ જેવી પેટી આવે, એમાં તમે કોઈ પણ વસ્તુ રાખી દો અને ઉપર કાચ ઢાંકી દો તો સૂર્યના કિરણ એના ઉપર પડે છે અને એ બફાઈ જાય છે, જે તમે અનાજ મૂકવું હોય કૂક કરવા માટે, બરોબર, જે ખોરાક મૂકવો હોય કૂક માટે. ત્યારબાદ સોલાર હીટર, એ પણ તમે જોઈ શકો છો કે તમે ઉપર સોલાર હીટર નાખી દો એટલે નીચે બાથરૂમમાં તમારે ગરમ પાણી આવતું થઈ જાય. સોલાર બેટરી, સૂર્યની ઉર્જાથી બેટરીમાં ઉર્જા સંગ્રહિત થાય છે અને પછી એનાથી ચાલતા સ્કૂટરો પણ આવે છે, એનાથી સૌર ઉર્જાથી ચાલતા કેલ્ક્યુલેટર પણ આવે છે. સૂર્યના પ્રકાશમાં તે ચાલે, બાકી ન ચાલે એવા કેલ્ક્યુલેટર પણ આવે છે. Have you noticed shining glass like plates on the top of multi-story buildings, hospitals, hotels, factories and offices? Have you noticed? તમે ક્યારે ધ્યાનમાં લીધું છે? Shining glass like plates એટલે કે કાચની જે બહુમાળી ઇમારતો હોય, એવા જે કઈ ઇમારતો હોય તો કે હોસ્પિટલ, હોટેલ, ફેક્ટરી, ઓફિસીસ, એટલે કે હોસ્પિટલો હોય, કારખાનાઓ હોય, હોટલમાં હોય કે ઓફિસીસો હોય મોટી મોટી, બરોબર. તેમાં ક્યારેક જોયું છે એમાં શું કામ કાચના જ ગ્લાસ હોય છે? They are solar heaters. તે શું છે? સૂર્ય હીટર છે. This device collects energy from the sun rays of the sun. આ ડિવાઇસ એટલે સાધન, આ સાધન સૂર્યના કિરણોની જે ઉર્જા છે એને સંગ્રહ કરે છે. This energy converted into heat, અને એનું ગરમીમાં રૂપાંતર કરે છે. The heat produced from solar energy is used to heat water, અને આ એનર્જીના ઉપયોગથી શું થાય છે? આ ઉર્જાથી શું રન થાય છે? તો કે હીટ વોટર, ગરમ પાણી. This water then is put to various uses. આ વોટરનો અલગ અલગ ઉપયોગ હોય છે, such as bathing, નાહવા માટે, cooking, રસોઈ માટે, cleaning, સાફ સફાઈ માટે, washing, ધોવા માટે, અને drinking, અને પીવા માટે પણ. તમે ક્યારે બહુમાળી ઇમારતો જોઈ છે, જેવી કે ફેક્ટરી, હોસ્પિટલ, હોટલ, મોટી મોટી ઓફિસો? ઓકે, આપણે જે શિવાલિક છે, બધા શિવાલિક 1 2 3 4 5 બધા શું કામ કાચના હોય છે, બરોબર? શું કામ એમાં કાચની પ્લેટો હોય છે? તો કે સૂર્ય ઉર્જાને કલેક્ટ કરે છે, એમાંથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે એ પાણી ગરમ કરવા માટે છે, અને પાણી ગરમ થાય છે એ પાણીનો જુદો જુદો ઉપયોગ થાય છે. નાહવા માટે, ઓફિસની સાફ સફાઈ માટે, વોશિંગ માટે, ડ્રિંકિંગ માટે અને કુકિંગ, રસોઈ બનાવવા માટે પણ. Move to another paragraph. The energy produced from the sun rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. Illuminated એટલે ઝળહળિત કરવું, પ્રકાશિત કરવું. જે એનર્જી આપણને સૂર્યના કિરણોમાંથી મળે છે એનાથી શું થાય છે? તો કે આપણા ઘર, આપણી ઓફિસો અને આપણી શેરીઓ પ્રકાશિત થાય છે. There are some villages and industrial areas in Gujarat where this source of energy used to light up the street at night. ભારતમાં એવા ઘણા બધા ગામડાઓ આવેલા છે અને એવા ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે ઔદ્યોગિક વિસ્તાર આવેલા છે જેમાં આ સાધનનો ઉપયોગ થાય છે. સૂર્યના કિરણો વડે ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે અને ફેક્ટરી અને વિલેજને પ્રકાશિત કરવામાં આવે છે રાત્રે, એટ નાઇટ એટલે રાત્રે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into blessing. વૈજ્ઞાનિકોની આવી શોધ સંશોધનથી, ઇનોવેટિવ આઈડિયા એટલે સંશોધાત્મક વિચારથી, વૈજ્ઞાનિકોએ જે બેન એટલે સાપ, આપણા માટે સૂર્યના કિરણો કેવા હતા? સાપ હતા, કારણ કે લૂ લાગતી માણસો મરી જતા. એ સાપને કેમાં કન્વર્ટ કર્યું? બ્લેસિંગ, આશીર્વાદમાં કન્વર્ટ કર્યું એટલે રૂપાંતરિત કર્યું. લાસ્ટ પેરેગ્રાફ. Man has taken help of science and technology and developed varied ways of producing energy. Man has taken help of science and technology. ભારતે મેન એટલે કે માણસે વિજ્ઞાન અને તંત્ર વિજ્ઞાનની ઉપયોગથી ડેવલપ એટલે વિકાસ કર્યો છે. વેરિયડ એટલે વિવિધ,
વેઝ એટલે કે રસ્તાઓ પ્રોડ્યુસિંગ એનર્જી ઉત્પન્ન કરવાના ઘણા બધા રસ્તાઓ માણસ અત્યારે શોધી કાઢ્યા છે ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ, જુદા જુદા સ્ત્રોતથી. The sun is a source of abundant energy. Abundant એટલે પુષ્કળ. સૂર્ય છે એ ઉર્જાનો વિપુલ માત્રામાં સ્ત્રોત છે, પુષ્કળ પ્રમાણનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote area in our country. That's indeed a ray of hope, isn't it? The sun is a source of abundant energy. Let us hope, આપણે એવી આશા કરીએ that we are able to use, able એટલે શક્ય, use એટલે ઉપયોગ, આપણે ઉપયોગ કરતા થઈએ સોલાર એનર્જીનો and provide electricity, અને ઇલેક્ટ્રિસિટી પૂરી પાડીએ કોને? ટુ રિમોટ એરિયા, દૂરના જે સ્થળો છે જ્યાં હજી વીજળી પહોંચી નથી એવા સ્થળોએ વીજળી પહોંચાડીએ. એન્ડ અવર કન્ટ્રી, આપણા દેશમાં thus indeed a ray of hope, ખરેખર આ એક આશાનું કિરણ છે. રે ઓફ હોપ, રે એટલે કિરણ, હોપ એટલે આશા. આ એક ખરેખર આશાનું કિરણ છે, isn't it? ખરું કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, સોલાર એનર્જી આ ચેપ્ટર અહીં પૂરું થાય છે. આ સેન્સરના અંતે એક વર્કશીટ હશે જેમાં સોલાર એનર્જીને લગતા એમસીક્યુ અને ક્વેશ્ચન આન્સર હશે જે તમારે HW માં લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. થેન્ક યુ.